નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું વૈભવી। સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જાણીતા આગાહીકાર જયપ્રકાશ માઠકનું પૂર્વાનુમાન આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 4 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે, કેટલાક સ્થળે 10 થી 15 ઇંચ સુધી વરસાદ પડવાની શક્યતાઓ છે। તો એક તરફ રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને હવામાન નિષ્ણાંત દ્વારા આગાહી કરવામાં આવી છે। જયપ્રકાશ માઠકનું આ પૂર્વાનુમાન આગામી દિવસોમાં ભારે વરસાદ રહેશે। 4 ઓગસ્ટ સુધી રાજ્યમાં આ જ પરિસ્થિતિ રહેવાની આગાહી કરવામાં આવી છે। કેટલાક સ્થળે 10 થી 15 ઇંચ સુધી વરસાદ વરસે તેવી પણ આગાહી તંત્ર દ્વારા કરવામાં આવી છે। વરસાદના સંજોગો ઉભા થયા છે અને મંગળ છે એ પશ્ચિમ દિશાની રાશિ મિથુનમાં પ્રવેશ કરી રહ્યો છે આરસામાં। એટલે ગુજરાત અને ગુજરાતના પશ્ચિમ ભાગમાં પણ સારા વરસાદના સંજોગો ઉભા થઈ ગયા છે। આ સિસ્ટમ મધ્ય ગુજરાતમાં થઈને ઉત્તર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ ખૂબ વરસશે। કેમ કે હાલ નેપચ્યુન એટલે કે વરુણદેવ અને શનિદેવ બંને ઉત્તર દિશાની જળ રાશિ મીન રાશિમાં જ વક્રી છે। જો કે વક્રી ગ્રહો છે, વક્રી શનિ, વક્રી નેપચ્યુન એ ઘણી વખત નુકસાન કરતા પણ જોવા મળે છે। એટલે લોકોએ આ વરસાદી માહોલમાં ખૂબ સાવધ રહેવું એમ કહેવામાં મને કશું ખોટું લાગતું નથી। જો કે સરકાર ઘણી એલર્ટ છે, ઘણા પગલાં લીધા છે, એનડીઆરએફ વગેરેની ટીમો પણ આવી ગઈ છે, પણ કામ વિના લોકોએ બહાર ન નીકળવું જોઈએ। અને મને એમ લાગે છે કે શનિ એ પોતાની જે પશ્ચિમ દિશા ગણાય છે એમાં સ્થિત કચ્છમાં પણ વરસાદ આપશે આ વખતે।